નમસ્કાર મિત્રો, જો તમે ટાટ માધ્યમિક 2024ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેટેસ્ટ પરિપત્ર આધારિત ભાષાના વિષયો એટલે કે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીના અભ્યાસક્રમને લઈને એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। ચાલો જાણીએ શું છે આ સ્પષ્ટતા। ઉમેદવારોમાં મૂંઝવણ હતી કે કયા ધોરણનો અને કયા લેવલનો અભ્યાસક્રમ પૂછાશે। રાજ્ય પરીક્ષા બોર્ડના નવા પરિપત્ર મુજબ આ પ્રમાણે અભ્યાસક્રમ રહેશે। ગુજરાતી માધ્યમ। જો તમે ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપી રહ્યા છો તો તમારે ગુજરાતી વિષય માટે પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકો વાંચવાના રહેશે, જ્યારે અંગ્રેજી અને હિન્દી માટે તૃતીય ભાષાના પુસ્તકો તૈયાર કરવાના રહેશે। તે જ રીતે અંગ્રેજી માધ્યમ ઉમેદવારો માટે અંગ્રેજી પ્રથમ ભાષા રહેશે, જ્યારે ગુજરાતી અને હિન્દી દ્વિતીય ભાષા તરીકે રહેશે। તો હવે કોઈપણ મૂંઝવણ વગર ધોરણ 9 અને 10ના આ ચોક્કસ પાઠ્યપુસ્તકો પર ધ્યાન કેન્દ્રિત કરો। આ પરિપત્ર 8 એપ્રિલ 2026ના રોજ બહાર પાડવામાં આવ્યો છે, જે સત્તાવાર છે, તેમજ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ SCB-exam.org અહીંયા તમને વેબસાઇટના પ્રથમ હોમ પેજ પર આ ઠરાવ જોવા મળશે। તો અહીંયા આ ઠરાવ ડાઉનલોડ કરી અને વિશેષ સમજ માટે વંચાણે લેવો।